લગન આવ્યા રે મારા ભાઈબંધ ના લગન આવ્યા રે. અવસર આવ્યો રે મારા રામજી દાદા ને વાડી અવસર આવ્યો રે. વાળ કરાવ્યા મેં તો કલર ના વાળ કરાવ્યા. હે આ ભાણો તો કેટલો હરખમાં આવી ગયો એ વાળ કરાવ્યા. મારા લગન છે હરખમાં તો હોય જ છે ને. હું એક ગીત ગાયા તો તારા લગન નું આવ ડિસ્કો કરવા જાવ તો બરે મને હૈયે તો કરી લેવા દે. હવે તો ચંદુડાના લગન થાય રે એ ગામમાં વાગે વાડીએ વાગે ઓલા ગામમાં વાગે વાડીએ વાગે ગામમાં વાગે વાડીએ વાગે રે ચંદુડાનો રેડિયો. હા મોજા એ તું ફેણું મારમાં આ તો હરખ જ એટલો છે મારા લગન છે. હરખ ફદુડો થામાં બે જાય હરખ ફદુડો નો થવાય તો ભાષણ તો દાંત કાઢશે તારા. હે મારા દાંત કાઢશે. ઓ મારે એટલો બધો ડિસ્કો ના કરવો. હા અને આમ જો પડે મે શું વાત છે રામજી દાદાની એન્ટ્રી કેટલી પડે. કેમ એન્ટ્રી પડે મારી સ્વાગત કેવા લાગો તમે. મેસેજ કેવા બેરા તે બહુ સારો લાગુ યાર. ઓ ગામમાં તમારા લગન જ મારા લગન ઈ ને ખબર પડતી. એટલે હું તો સારું લાગુ. વાહ ભાઈ વાહ. હેલા આના લગન થી થાય મારા લગન કઈ ખબર ને પડતી આમ. સાનો માનો રે ને હે ત્યાં વાળમાં કેટલા પૈસા ઉડાડ્યા. ખાલી 10,000 રૂપિયા. હે 10,000 તને ખાલી લાગે. પૈસા ખૂટી જાહે. પૈસા બહુ વાપરવા ન હોય. સમજી દા 2,000 આપો મારા ભાઈ બંને. 20,000 શું કરવા ઈ આપો એમ કહો. પણ હું કામ છે તો પછી આપું. મને શું કામ છે કે? એટલા બધા થોડા થાય. એ રામજી એવી કઈ ને છપાયું. રામજી દા મારા લગન છે હું ગમે એ કરી શકું. અહીંયા તો ઓય બાપા પૈસા લાય તો તું ગમે કે મને શું વાંધો છે. અત્યારે તમે 10,000 તો એને આપો પછી વાત તારી હાટું મેં ઓલું નવું ઘર ના મારું હા એ હારું કરેલું છે. હું રામજી દાદાને 10,000 આપી જો કંકોત્રી આપણે સફાઈ ને છીએ અને પછી ના લઈએ આપણે લખવા કંકોત્રી. જો નાત લખવી પડે ને લગન હોય ને ઈ ઘરે હોય વાડીએ ન હોય. હા તો પણ આપણે એટલે જ કહું છું તમારા નવા ઘરે જ વી રહી તો જો નાત જવાનું છે. અલા 10,000 મેં ગણીને જ રાખ્યા હતા. કાઢી જ રાખ્યા. અહીંયા જ મારું ખીસું આખું ભર્યું. પૈસામાં ઢીલું નથી દેવાનું આપણે હવે. ભણવા બગ્ગી લાવવાનું તે પછી ઘોડો આપણે બગડી લાવવાને બગડી હે બગડી લાવવાની છે. તો મને આપવા બે હાડી. એ રામજી દાદા એમાં ખાલી વરાદાને દેવાનું હે એવું હોય પછી આમ 4 બગડી આવે 4 બગડી આમ તો કરી તો પછી પૂરું થઈ જાય ને બધું. પછી મને ઘડી બેવા દે. મને હરખ બહુ છે બગીમાં બેવાનું. બંગડી 4 બંગડી ઈ હું બંગડી એને ઓડી કહેવાય. ઓડી મોડી ગાડી આવે એમાં તો આમ જો મારી હારે જે હોય ને સમજી જવાનું એવું હોય. હા એને ત્યારમાં આવશે તો હું તારી આવ્યો જ છું. લા હું વાત કરું તમને ખબર છે ની હોની વાત કરી. તો એને ખબર છે. અરે તું આવી ગયો કેટલો તો કેટલા રસમાં પહેલા ભાઈ હવે અમારા ભાઈ પણ ના લગ્ન થતા હોય તો અમે થોડું કઈ ઓલું ખરાબ વિચારીએ. અમારી આજ કાઢી થાય તારા દાદા લગ્ન થાય તો કા ભણું એટલે મને એને સારું લાગે. એમ તું એક કામ કર. તારા કઈ પૈસા જોતા ને તું કંકોત્રી સપાવી હાલ તું હાલ દાદા હાલ તું દાદા બાણા અમારા વહીવટ મોટા હોય. હવે મારે પૈસા 5,000 જોઈએ. હે 5,000 હું લેવા એટલે રાખવા પડે. વરાદા પાસે પૈસા ન હોય ને તો કોઈ એમ કે આ વરાદા હાવ ખાલી છે વાતે હાચું તો અલ્યા 15,000 રૂપિયા શેરવાની લાવવાનું હોય. જે લાવવાનું હોય લેતા આવજે અને 10,000 ખિસ્સા હે રાખજે. રામજીદા હવે તમે આ પાઘડી ને કડિયું બદલાઈ નાખો. હે તો હું લા બદલાઈ નાખું. તો આ પાઘડી બદલાઈ નાખો. હું નવી લાવી દઉં તમને. હે નવી લાવી દે તો મને કાં વાંધો છે. લગન મારા છે તો આજે મારે કપડાની જોડ ધોવી જોહે. તો હાલો તમે કંકોત્રી સફાઈ થાય ને ગોર દેર ને બોલાવવા પડશે તો ફોન કરો તો એમ કહો. ગોર ને ફોન કરું. હા હા ગોર નો નંબર તો હતો જ છે મારી પાસે. સંદુડા લેટ આવી તારી દાદી હે લેટ આવી ગઈ. હા હાજુ તો તો હારું તો આમ જો ઓલા ઘરે જ પી જાઉં ને મસરા ની કેડે હવે. અહીંયા પાછા મસરા હોય. ના નો મસરા હોય. અહીંયા થોડા હોય. અહીંયા તો વાડી છે. જોયે ને ફોન કરું.
એ હાલો, એ હું ઓલો રામજી દાદા બોલું. હા, ઓલો 500 વીઘાના માલિક હું રામજી દાદા ઈ બોલું. એ હું કહું મારી વાડીએ ઓલા સંદુડો ને મારો ભાઈબંધ એના લગ્ન હે. તું આખો રે ને સંદુડાના લગ્ન છે તો કંકોત્રી લખવાની છે દાદા. હું ઓલા મેં તમને મોકલો તો ઓલું લગ્ન ની તારીખ કઢાવો, તમને ના ખબર કે ભૂલી જતા. આવો આવો મારા વાડી હાલો. આમાં નવા ઘર છે ને બનાવેલા, જોયા ને? હા હા, ના આવવાનું છે. કેટલી 5 મિનિટમાં આવો છો? આવો આવો. હે મારી વાડી પાસે છો તો આવો તેને હક દે. હાલો હાલો નીના જાવી છે હો. હા હા, સીતારામ. ઊંચું રંજીતા. અરે આ થઈ ગઈ હમણાં અહીંયા આજુબાજુમાં છે વાડી ની, હમણાં આવે છે. હાલો ને આમ તો ભાઈ મોડું થાય પછી જીવનાની ઓલી વાડીએ છે. વાડી ને જાવું આપણે જઈ જાવ તમારા નવા ઘરે. આપણને આજ જવાનું છે. અને જો જીવનાને એને કોઈ બોલાવતો નહીં, મારે બાંધવાનું થઈ જાય, ધ્યાન રાખજે. એবার હું તમારી હાલત નતો મારે બાજુ નથી જતી. હા તો વાંધો ને, મારે પાસ ખર્ચો હું કરું છું. આવે ને તો ધોકા લેવાના છે, લગન ભલે બેન રે. હા તો વાંધો નહીં. હા હાલો હાલ જાય ઓલા. હે આહા કંકોત્રી, કંકુ છાટી કંકોત્રી લખવી, કેસર સાટી કંકોત્રી લખવી, લખવી લખવી સંદુડાની કંકોત્રી લખવી રે. એમાં લેજો લેજો ચામુંડા માતાજી, મેલડી માતાજી, ગણપતિ દાદા, વિવો ભાણા રામજીનું નામ. કંકોત્રી લખવી રે, કંકોત્રી લખવી રે. સંદુર હાલ બાબો એકદમ. હા અહીં બેજો રંજીતા. અહીંયા દે તું હરખ પદુરો બહુ. હા પદુડો થવા હે લગન માં. હા ઈ વાત આજો. હરખ કરી લેજે. કરી લે ગોળ કદ આવે તો હરક કરું તો હાલ લકી જઈ ગયું. જો કંકોત્રી આવી ગઈ. હે હા આ ગુતે એટલે. એમ તો હા ના રે. હા કંકોત્રી ગઈ છે ભાઈ એમ તો પેલા. બોલે તો અહીંયા ત્યાં આગળ બોલ્યો કે જી ફ્રાઈ લે 10,000 રૂપિયા આપ્યા. તો બધી અલગ અલગ કેમ છપાવી છે? 10,000 રૂપિયા આપ્યા. VIP બ્રાન્ડ ની હે. એવું હોય એ હાલું 10,000 લઈ જાઓ પણ તમે થીમ તો જો. ઓ મને થોડી ખબર. દાદા આવે છે. બોલ તારી સીતારામ કેજો. સીતારામ ભાઈ. સીતારામ ગો દાદા. આવો સીતારામ. સીતારામ કરતેઓ. ભાઈ તને ગઠપણમાં તમારા થોડા લગ્ન કરાય. હાલા થોડા લગ્ન છે. હાના લગ્ન છે. બોલતે મારા લગન છે આને હું લે તને એમ કો. ભાઈ નામ શું છે? અંદુડો સંદૂરો છે કે સંદીપ છે? અંદુડો છે અને ઊંધું કેતા. હા એમ ઊંધું ખાય. અરે ખોટો ટાઈમ નથી ગાવો. કંકોત્રી લખવાનું ચાલુ. આ ભાઈ ને બેહાડી. મને બોલતે મને કાઈ વ્યવહાર કેમ કીધું. તારાને સાઈન તો બાઈન તો કરી ગયો. હવે કોઈ બોલતે નહીં બોલતે કંકોત્રી લખે. હું બોલું ઘર. હું સંદૂરા ખોટા ખોટા પાડું કે? હું આવું. ચાલી ભાઈ લેતા આવજે લા. કંકોત્રી ગણપતિ દાદા ને. કંકોત્રી લખવી, લખવી લખવી સંદુડાની કંકોત્રી બોલતે ધીરે ચાલક છો. રે. એમાં લેજો લેજો ચામુંડા માતાજી, મેલડી માતાજી, ગણપતિ દાદા, વિવો ભાણા રામજીનું નામ. લખવી બીજી કંકોત્રી ભૂદેવી ને તમારે. ભૂદેવી ને કંકોત્રી લખાઈ ગઈ. હા લખવી, કેસર સાટી કંકોત્રી લખવી, લખવી લખવી સંદુડાની કંકોત્રી લખવી રે. એમાં લેજો લેજો ચામુંડા માતાજી, મેલડી માતાજી, ગણપતિ દાદા, વિવો ભાણા બીજી કંકોત્રી ઉર્ધન દાદા ને. બોલતે તને તને કંકોત્રી લખી નાખ. લખી નાખે હાજી ઘડીક માં. હવે હું જોઈ લઉં. જોઈએ. બરોબર છે ગણપતિ છે ને આ તેને કઈ કંકોત્રી છે. આવ્યો તો લે. જો લઈ આવો. આવલાવ ગણપતિ રોજે મને આયા. અરે ભાઈ લાવો નહીં હું તને આપો એને ખબર હોય. હા સાઈલા બાઈલા કરો પડશે ને તમ તારે. આવો હવે આ ભાઈ નો ફ્રેન્ડ ને કહી દો. જો બધા મોઢું મીઠું કરો. હા હા કંકોત્રી લખાઈ ગઈ. બોલો દેવ પેલા તમે સાઈલા કરાઈ ગયો. પહેલેથી ગાઓ. આમાં મારા જીવમાં મિસ્ટેક છે.
વક્રતુંડમાં કાર્યં સૂર્યકોટિ સમર્પ્યા નિર્વિઘ્નદેવ સર્વકાર્યેષુ સર્વદા. આ દાદા કાંઈ નો કરો તમે મને. કખા બેવાની દાદા રામજીદા હવે મને કાઢનારી ગંગોતી લેવા ખુશી બોલો તમે. દાદા આનો મોટો રેડે ઈ મારો ભાણો છે ગાંડો છે. તમે ગાંડા ગાંડા મને કે બધા ગાંડા છે. આયો હા હા આયો ભાઈ વાહ જો સંદુડા તને પૈસા દો ને ઈ નાખી દેજે માં. હા હા ડિસ્કાઉન્ટ નો નાખતો ગોળ દે નાખવા પડે. ચીકણા એ કરતા વધારે દેવાનું એમ કરતું તને 100 રૂપિયા નાખી દે બધા. માગન દેવ રૂપિયા ભાણા દઈને દેવાનું આના ને દેવું પડે. આલા ભાણા મુકજે ગોળ દે નાખે. એવા ગોળ દેતા રેડો ગોળ દેતા દક્ષિણા કરી જો હા દક્ષિણા કે ભાઈ ભાણા આઈ ભાઈ જો નાખો ભાઈજો રાવજો. નહીં ગોરદેવ બતાવો બતાવો માંડવો નાખવાનું છે. તો પૈસા કેમ લઈ લે? આપી દીધા હવે તમે હાલો તલવાર નું કઈક કરો હવે હવે હા ભાઈ ભાણા તું તો અહીં બે ગોળ દે ને બે બેહો કંજુડા તું આપડા આ માતાજી કંકોત્રી મૂકી જાય. હવે કાંઈ એનું કામ ન ને તલવાર તો આ તો છે ને. હા જો માંડવો એ ને ઉપવાનો મારા લગા છે તલવાર તો લવંતી ને બોલતા નહીં બાબો આ ગોનો જતો ગોળે પડશે. મારી માં સાંભળો અરે પંદરો પેલા થાય ચક્રકોટી સૂર્ય સમંડળ હા ભાઈ હરક પકડો. આને છે ને આ જમણા હાથમાં પકડો પેલા. હાલો તમને મોટું મોટું કરાવી દો. બોલદેવ હાવ કેમ નો હોય અહીંયા લાવો તમે ઘડી ઘડી મોઢું મીઠું કરાવો. એક તો ભણ્યા કરાવો ને મીઠું ભાગવા એ ભણા આ બધું ગોળદેવને કરવાનું તો તમે કેવું થાવ હું થાવ હો. નહીં બેહો બેહો તો મીઠા મોઢા મને કરાવો આયો નહીં સાના મને ને ભાણા એમ ન કરતો ગોળ દાદાને. હવે મારા હગન જ થતું લાગો ઓ વાંધો નહીં તમે બાકી તમારે તો ખબર છે. મનાવો તો ખરી મને. આ દાદા નો લગ્ન છે મને ખબર છે આ દાદા ના થશે. નહીં બોલદેવ મારા લગન છે આને જમણા હાથમાં પકડીને જ્યાં તમારો જાવું હોય ના જાઓ. હાલો કંકોત્રી તાજી તા મૂકવાના કેવું છે ને બાઈક નો કાઢતો અને આ ગણપતિ છે ને પેલી આપણે અહીં ગણપતિ ધારના નામ મૂક્યા હોય. એટલે બીજી ગંગોત્રી તમારી કુળદેવી ને બીજી ગંગોત્રી ઉર્જન દાદા મને મૂક્યા હોય આપડા. એક કંકોત્રી તમારા દાદા ને દાદા ને દીધી એ ગોન દાદા લોકો ગંગોત્રી હાલો શી યાદ ચડાવ્યું મેં એમાં ડબલ છે જો કાઢજો એ. એ, તમે કંકોત્રી લખો ત્રણ પેલા પોગાડ દો ગંગોત્રી ડિઝાઇન મસ્ત બને હો. ભગવાનની તો ત્યાં હતા. તલવાર મારા હાથમાં છે જવા દે હો વાંધો નહીં. તું પણ બે તો કઈ ગંગોત્રી લઈને જઈએ. તો આવી જ હવે મારા દાદા ને લઈ ભાણા ને પડે તો હું ભાગો કંકોત્રી દાદા દાદા હેઠે મૂકો પેલા ગણપતિ દાદા દેવા દો હવે છે ને હા તું એક કામ કર. ભાઈઓ ને ભાઈ કોણ તો કોણ તે સાપો મારવાની વાત કરે હવે મારનાર મારે તલવાર પડી જાય હું છું એટલે સાપો મારવા વાત કરે ભણો હે હા હા હે લાઈક મામા 100 રૂપિયા આપજો તમે આપી દે રાખી દે મને કાટ દો હું આપી દો સાનો મરવા છે ગટક કરવા જ છે કે કમીઓ ના કે પંચે જવા દે રામજીદા મારા લગત છે મારા ભાણું બાદ રાખવું પડે તો એમને ને ગંજે સાનો ને ભલામાનો ભાડો ભાણુબા લગત પતી જાય પછી વાર મોકે આવો ભાગો હવે કામ કરું હા હું એના બધા જે લખતા હું અને માંડવો એને રોકવાનો છે એટલે 2 મિનિટ આવી રો હા એક કામ કર્યું આપણે બધા માંડવો રોકાતા જઈ ચંદુડા આમ થઈ જતો એ ચંદુડા અહીંયા આવે ને હા બો
સુકાન થઈ ગયું સુકાન. બોલો બોલો. એક કામ કર, હવે આરે માંગુ હું પ્યાવાનું બધું બતાવું તમારો. મારા આવું પડશે. અરે ભાઈ.